બાપા સીતારામ વનચિત્રમાં પ્રસાદી લઈ લીધી છે ને હવે માળવેલાની ઘોડી ચરવાનું શરૂ કરી દીધું છે આપણે. અને માળવેલાની ઘણી ઊંચી અને મોટી છે, જેથી આપણે પહેલાં જ પ્રસાદી લઈ લીધી. હવે માળવેલાની ઘોડી ચડતા કોઈ અનચિત્ર આવવાનું નથી, એટલે આપણે અગાઉ જ તે પ્રસાદી લઈ લીધી છે અને હવે આપણે માળવેલાની ઘોડી ચડવાનું ચઢાણ શરૂ કરી દીધું છે. તો ઘોડીનું ચઢાણ શરૂ થઈ ગયું છે. હવે તો આપણે માળવેલાની ઘોડી ઉતરી ગયા અને માળવેલાની ઘોડી ઘણી આકરી હતી અને પથ્થરો પણ બહુ હતા, છતાંય ઝીમઝીમ કરીને આપણે માળવેલાની ઘોડી ઉતરી ગયા છીએ અને હવે આપણે માળવેલા પહોંચી ગયા છીએ. ને થોડી જ વારમાં તમને અહીંયા માળવેલાના મહાકાળી માના દર્શન કરાવીશ. અને જે જંગલનો જે આ વિસ્તાર છે, જે આ માળવેલાની જે ગાળી છે ને એની અંદર મોટા મોટા તમને વડો જોવા મળશે અને અહીંયા પથ્થરો અને અહીંયા કાંઈક અલગ જ આ નજારો છે. અહીંયા મોટી મોટી ઝાડીઓ છે. તો પહેલાં તો હું તમને અહીંનો જે વ્યૂ છે એ તમને દેખાડી દઉં કે ધોળા દીએ છે ને અહીં અંધારું થઈ જાય ને એવા મોટા મોટા વડલા છે, વિશાળ, અને પથ્થરો પણ બહુ મોટા છે. તો પહેલાં તમને માળવેલા મહાકાળી માના દર્શન કર્યા પહેલાં આ જે વિસ્તાર છે એનો તો તમામનો હું તમને વ્યૂ દેખાડી દઉં. અને માળવેલા આવતા અહીંયા આગળની સાઈડ એક અનચિત્ર પણ છે અને અહીંયા અલગ અલગ સ્ટોલો પણ નાખવામાં આવ્યા છે, તો એ પણ હું તમને દેખાડું. તો તમે સામેની સાઈડ જોઈ શકો છો કે વેલનાથ પરોઠા હાઉસ છે અને પાણીપુરીવાળા, તરબૂચ ઠંડા તરબૂચવાળા અને તમામ વસ્તુ અહીંયા પણ વેચાણ શરૂ છે. તો આપણે માળવેલાની ઘોડી ઉતરતા જ આપણા જે મિત્રો છે, જે આકોલાણીના લાલભાઈ, સંદીપભાઈ અને જતીનભાઈ, ત્રણેય મિત્રો આપને મળ્યા છે અને આપણા સબસ્ક્રાઈબર છે. આપને મળીને આપને બહુ આપણે ખુશ થયા. જય ગિરનારી, જય ગિરનારી, મોજે મોજ. તો અહીંયા તમને માત્ર 50 રૂપિયામાં ફોન ચાર્જિંગ કરી દે છે આ ભાઈ, અને સરસ મજાની સુવિધાને ઊભી કરી છે કે જંગલની અંદર વારે વારે ચાર્જિંગ આપણું ઉતરી જાય એટલે ચાર્જિંગ મોબાઈલમાં ન હોય એટલે આપણે ચાર્જિંગની જરૂર પડે. ચાર્જિંગનો સ્ટોલ ખોલ્યો છે અને સરસ મજાની સુવિધા માત્ર 50 રૂપિયામાં ઊભી કરી છે. નજીવી કિંમત કહેવાય. અત્યારે આ જંગલની અંદર તો મોબાઈલ ચાર્જિંગ આપણે ક્યાં કરવા જવું, એટલે સરસ મજાની આ ભાઈએ સુવિધા ઊભી કરી છે. તો જય જય ગિરનારી. જે અમદાવાદ છે પરિપૂર્ણ માતાજીને લાવેલા છે 6:45 ટાઈમ ને વાર ગુરુવાર. જે માતાજી સમયમાં 25 વર્ષ પહેલા બેઠારેલા છે, માતાજીની સ્થાપના કરેલી છે એ લોકોએ. એટલે તમારા જે પરિક્રમા કરતા અને અહીંયા માતાજીને બેહાડ્યા હતા, એટલે એ પરંપરા તમે ચાલ્યા અને દર વર્ષે પરિક્રમા કરીએ છીએ અમે આ સમય ઉપર. અને અહીંયા એક રાત રોકાય છે, ભોજન આ બધું કરીએ છીએ. માતાજીનું જે ભક્તિભાવ થાય, જે શક્તિ ભક્તિ ભાવ થાય એને માતાજી બધા અમારી જે થાય અમે એને માતાજીના પુરવાર કરીએ. તો માતું વર્ષને એકવાર અમે આવીએ, તારું જે અમારે થાય અમારી શક્તિ ભક્તિ બરાબર એ પ્રમાણે અમે ચાલીએ છીએ. માળવેલાની ગાળીમાં માળવેલાના જંગલની અંદર તમે આવા વિશાળ વડ જોઈ શકો છો. આવા ઠેર ઠેર આવા વિશાળ વડલા આવેલા છે. અને ભાઈઓ તમે જો અત્યારે ડુંગળી સુધારે છે.
સોમનાથથી આવો છો? શું બનાવો છો? છોલા ભટુડા હાથે બનાવીને જ જમવાનું છે? હા. જય સોમનાથ. અને ગરમા ગરમ રોટલા પણ બને છે, બેન બનાવે છે જો મસ્ત મજાના. અને ગિરનારના જંગલમાં તાજા તાજા બાજરાના રોટલા ખાવાથી આનંદ આવી જાય. ને ઘરે તમે એક રોટલો ખાતા હોય તો અહીંયા બે ખવાઈ જાય. અહીંયા પણ ભાઈઓ જો ટમેટા અને બટેટા સુધારે છે. જય સોમનાથ. કયા ગામથી આવો છો? સોમનાથ જ પ્રોપર. અમે ગીર સોમનાથથી પ્રભાસ પાટણ ગીર સોમનાથથી આવેલા છે ને અમે દર વર્ષે રાબેતા મુજબ પરિક્રમ કરીએ છીએ ને અમે આશરે 35 વર્ષથી અમે પરિક્રમ કરીએ. પહેલાં અમારે આરે સંઘ હતો 250-300 માણસનો. ધીરે ધીરે બધા ગ્રુપ નાના નાના થયા, એ પ્રમાણે 100-150 માણસનો ગ્રુપ અત્યારે થયું. એટલે અમે આશરે 35 વર્ષથી આવીએ ને સોમનાથથી આવીએ. કીધી તમે અહીંયાથી નીકળ્યા હતા? અમે દસમને દિવસે. અને પછી અહીંયા ક્યારે આવ્યા? આજે અહીંયા આવ્યા 11 છે એટલે જીણા બાવાની મધ્ય પહેલા આવ્યા ભવનાથમાંથી થઈને રાત્રે રોકાણ કરીને પછી અહીંયા આજનો તમારો બીજો પડાવ છે. અહીંયા આજે બીજો પડાવ છે, કાલે બોરદેવી ત્રીજો પડાવ કરશું. 3 પડાવ કરીને પછી ભવનાથમાં પાછા રિટર્ન જશો. દર વર્ષે આવી રીતના અમે પરિક્રમ કરીએ છીએ. અને રસોઈ હાથે બનાવીને જમીએ દર વર્ષે. બધી જગ્યાએ રસોઈ હાથે બનાવવાની. જય જય ગિરનારી. જય સોમનાથ. આ વડીલ અમારા મેન માણસ છે. ગીર સોમનાથ થી દર વર્ષે પરિક્રમા કાઢે છે. પોતે ટોપિયા લે, ઉપર 3-4 ટોપિયા હોય તો પણ એ લોકો પુગાડી દે છે અહીંયા મોટા. પછી અહીંયા આવીને બધી રસોઈનું સુધારે, પછી બધા બનાવે રસોઈ ને બધા સાથે બેઠીને જમીએ. હરેક જગ્યાએ આવી રીતના અમે રસોઈ બનાવીને જમીએ છીએ ને દર વર્ષે શાંતિપૂર્વક પરિક્રમ કરીએ છીએ. ગિરનારી બાપા ગુરુ દત્તાત્રેય તમારી શાંતિપૂર્વક પરિક્રમા પૂરી કરે હું પણ શુભેચ્છા આપું છું અને ગિરનારી મહારાજને પ્રાર્થના કરું છું કે આવી નવી પરિક્રમા તમે વર્ષો સુધી કરતા રહો અને તમારા માવાનો સંપરે. તો ઝીણા બાવાનો મઢીએ થઈને અહીંયા અત્યારે માળવેલા પડાવ બધા નાખી દીધો છે અને સાંજનો સમય થઈ ગયો છે. તમે જોઈ શકો તો જે લોકો પરિક્રમા કરવા આવે છે જે અન્નક્ષેત્રનું જમતા નથી અને તેને હાથે જ રસોઈ બનાવીને જમવું હોય તો તેની માટેની અહીંયા બકાલું પણ વેચાય છે. એ અહીંથી બકાલું લઈ શકે છે અને હાથે જ રાંધીને એમની રસોઈ બનાવે છે અને પછીથી પ્રસાદી લઈને જમે છે. તો લોટથી માંડીને તાવડીથી માંડીને તમામ વસ્તુ બધું મળે છે. તમારા જો ત્યારે જો આડાવરા બે તમે ઓધો જેના વાગે પડી જવે જાણ કરજે ભાઈ તાત્કાલિક